રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન સમયે ખાણીપીણીના મસમોટા બિલ બાદ વધુ એક વિવાદ। ડિમોલિશન દરમિયાન બાલાજી એજન્સીને આપેલા કોન્ટ્રાક્ટનું 22 લાખનું બિલ થયું છે। બાલાજી એજન્સીએ ડિમોલિશન સમયે ડ્રોન અને વિડીયો શૂટિંગ કર્યું તેનું 22 લાખનું બિલ મૂકવામાં આવ્યું છે। ત્યારે પોલીસ પાસે સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી ડ્રોન અને વિડીયો શૂટિંગ કેમ કરાવવામાં આવ્યું તેવા પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। બીજી તરફ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પીરસવામાં આવેલ કાજુ કતરી અને સમોસાનું ઠીકરું પત્રકારો પર ફોડવામાં આવ્યું। ત્યારે પ્રેસ કોન્ફરન્સ સમયે હાજર પત્રકારોની તસવીરો પણ વાયરલ થઈ છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 150 જેટલી ખુરશીઓ મીટિંગ હોલમાં રાખવામાં જ નથી આવી। એટલું જ નહીં, મીટિંગ હોલમાં 150 જેટલા ન તો પત્રકારો છે, ન તો ફોટોગ્રાફર કે ન કેમેરામેન। તેમ છતાં 150 ડીશ લેખે 34,650 રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું છે। વાયરલ થયેલ તસવીરમાં તો પત્રકારોના હાથમાં રહેલી નાસ્તાની ડીશમાં ખજૂર રોલ સહિતની મીઠાઈઓ પણ જોવા મળતી નથી। તો પછી કાજુ રોલ અને કાજુ કતરીનું બિલ કેવી રીતે બન્યું તે એક મોટો સવાલ છે। જંગલેશ્વર વિસ્તારના સ્થાનિકોએ પણ ડિમોલિશનમાં હાજર અધિકારી અને પદાધિકારીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા। ભ્રષ્ટાચારનો આરોપ લગાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી। સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેમાં પુરુષોત્તમ પીપળિયાએ હરિસિંહ સુચરિયા સાથેની ટેલિફોનિક વાતચીતની ઓડિયો પણ કરી પોસ્ટ, જેમાં હરિસિંહ સુચરિયાએ 5000 પાણીની બોટલનું વિતરણ કર્યું હોવાનો સ્વીકાર કર્યો। સાથે જ જોઈએ તેટલી પાણીની બોટલ 2 રૂપિયામાં આપવાનો દાવો કર્યો।